Very good morning to all of you. My name is Dr. Hitesh અને આપણે મેડિકલ ફિઝિયોલોજી સબ્જેક્ટ ભણીએ છીએ અને મેડિકલ ફિઝિયોલોજીમાં આપણે એક સિસ્ટમ શરૂ કરી છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ CVS. કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં આપણા બે લેક્ચર થઈ ગયા, સ્ટ્રક્ચર ઓફ હાર્ટ, સર્ક્યુલેશન આપણે જોઈ ગયા. આજે આપણે જે ટોપિક જોવાના છીએ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે for exam point of view, for understanding point of view also, and that is cardiac cycle. It's a very important topic, તો બહુ ધ્યાનથી સમજજો કારણ કે કાર્ડિયાક સાયકલ આવડતી હશે તો આગળ CVS માં જેટલા ક્વેશ્ચન છે જે ટોપિક છે બધા ખબર પડશે, બાકી ખબર નહીં પડે. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના ઉપરથી ગ્રાફ્સ ને ઘણું બધું આવશે. ઓકે, સો યુ મસ્ટ લર્ન ઇટ્સ. બહુ ધ્યાનથી સમજજો. નાઉ કાર્ડિયાક સાયકલ શીખીએ એની પહેલા આના પહેલા બે લેક્ચર થઈ ગયા છે, સ્ટ્રક્ચર ઓફ હાર્ટ અને સર્ક્યુલેશન. એ જો તમને ના ખબર હોય ને ના જોયા હોય તો ફરીથી જોઈ લેજો, લિંકમાં હશે. એક રેપિડ રિવિઝન કરી દઈએ સ્ટ્રક્ચર ઓફ હાર્ટ અને કાર્ડિયાક સર્ક્યુલેશનનો. સી આપણને બધાને ખબર છે કે આપણું જે હાર્ટ છે, હ્યુમન હાર્ટ છે, એમાં 4 ચેમ્બર હોય, 2 એટ્રિયા 2 વેન્ટ્રિકલ. ઉપર હોય ને એટ્રિયા કહે છે, નીચે હોય ને વેન્ટ્રિકલ કહીએ છીએ. રાઈટ સાઈડ નું જે હાર્ટ છે, રાઈટ એટ્રિયમ રાઈટ વેન્ટ્રિકલ, એમાં શું બ્લડ આવશે? ડીઓક્સિજનેટેડ બ્લડ ફર્યા કરતું હોય. લેફ્ટમાં ઓક્સિજનેટેડ બ્લડ ફર્યા કરતું હોય. હવે બે એટ્રિયાની વચ્ચે એક સેપ્ટમ છે જેને આપણે કહીએ છીએ ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ. એટલે રાઈટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચે બ્લડ નું કનેક્શન નહીં થાય. આ ઓક્સિજનેટેડ બ્લડ છે અને આ ડીઓક્સિજનેટેડ બ્લડ છે, બંને સેપરેટ રહેશે. ઓકે, આને કહે છે ઇન્ટર એટ્રિયલ સેપ્ટમ. સેમ વસ્તુ between two ventricle, બંને વેન્ટ્રિકલ ની વચ્ચે પણ એક સેપ્ટમ છે જેનું નામ આપણે આપેલું ઇન્ટરવેન્ટ્રિક્યુલર સેપ્ટમ. ક્લિયર? ઓકે, નાઉ હવે જે કોઈ બ્લડ આવશે એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં જશે. એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં બ્લડ જાય એના માટે બંને વચ્ચે એક દરવાજો છે જેને આપણે કહીએ છીએ વાલ્વ. રાઈટ સાઈડમાં જે વાલ્વ હશે એને આપણે કહીએ છીએ રાઈટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. લેફ્ટ સાઈડ જે હશે એને આપણે કહીએ છીએ લેફ્ટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. ઓકે, અને વાલ્વ કેવો છે? વન વે છે. એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં બ્લડ જશે પણ વેન્ટ્રિકલમાંથી એટ્રિયમમાં બ્લડ નહીં જાય કારણ કે આવી રીતના ઓપન થશે, નીચેથી પ્રેશર આવે તો આ બંધ થઈ જાય. જેમ આપણો નોર્મલ દરવાજો હોય છે, દરવાજો એક જ બાજુ ખુલે, આમ ધક્કો મારું તો નહીં ખુલે પણ પેલી બાજુ ધક્કો આવશે તો ખુલશે. ક્લિયર? જે રાઈટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે એને આપણે કહીએ ટ્રાઇકસ્પિડ વાલ્વ. વાય ઇટ ઇઝ કોલ્ડ ટ્રાઇકસ્પિડ વાલ્વ? કારણ કે એનું ક્રોસ સેક્શન લઈએ તો એમાં આવી રીતના 3 ફ્લેપ હોય છે. જે લેફ્ટ હોય છે એને આપણે કહીએ બાયકસ્પિડ વાલ્વ કારણ કે એમાં 2 ફ્લેપ હોય છે. ઓકે, અને આ જે લેફ્ટ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે એનું બીજું નામ પણ આપણે જોઈલા માઇટ્રલ વાલ્વ. ઓકે, હવે જેવી રીતના આ બે વાલ્વ છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે, એવી જ રીતના આપણું લેફ્ટ વેન્ટ્રિકલ છે, લેફ્ટ વેન્ટ્રિકલ માંથી પણ એક આર્ટરી શરૂ થશે અને જે આર્ટરીનું નામ છે એઓર્ટા, જે ગુજરાતીમાં આપણે કહેતા હતા મહાધમની. ઓકે, ત્યાં પણ એક વાલ્વ છે અને એ વાલ્વ કેવી રીતના છે? વેન્ટ્રિકલની ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. ખુલે કેવી રીતના? એઓર્ટામાં ખુલે. ઓકે, તો આને શું કહીશું આપણે? એઓર્ટિક વાલ્વ. વેન્ટ્રિકલમાં પ્રેશર આવે તો બ્લડ ક્યાં જશે? અહીંથી એઓર્ટામાં જશે. એઓર્ટામાંથી બ્લડ પાછું નહીં આવે કારણ કે એઓર્ટામાંથી બ્લડ પાછું આવે તો શું થશે? આ ક્લોઝ થઈ જશે. ઓકે, ધીસ ઇઝ ઓલસો વન વે વાલ્વ. સેમ વસ્તુ અહીંયા આવશે રાઈટ વેન્ટ્રિકલમાં. રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જશે? ઇન્ટુ ધી લંગ્સ. આ રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જશે? ઇન્ટુ ધી લંગ્સ. ઓકે, અને અહીંયા પણ એક વાલ્વ છે જેને આપણે કહીએ છીએ પલ્મોનરી વાલ્વ. અને એ વાલ્વ પણ કેવો છે? વન વે વાલ્વ છે. વેન્ટ્રિકલમાંથી પલ્મોનરી આર્ટરીમાં જશે. પલ્મોનરી આર્ટરીમાંથી વેન્ટ્રિકલનો બ્લડ બહાર અંદર નહીં આવે કારણ કે એ વાલ્વ પણ આમ ક્લોઝ થશે. સો આપણા હાર્ટમાં 4 વાલ્વ છે: ટ્રાઇકસ્પિડ વાલ્વ, બાયકસ્પિડ વાલ્વ, એઓર્ટિક વાલ્વ અને પલ્મોનરી વાલ્વ. ક્લિયર? ઓકે, હવે એક લાસ્ટ સર્ક્યુલેશન જોઈએ રિવિઝનમાં. લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ જશે એઓર્ટામાં. એઓર્ટામાંથી ઇટ વિલ ગો ઇન ઓલ ઓવર ધી બોડી. કેપિલરીઝ બનશે, બધી કેપિલરીઝ બનશે. બધી કેપિલરીઝ ભેગીને શું કરશે? જે સેલ છે સેલને શું આપશે? ઓક્સિજન આપશે અને ઓક્સિજન આપને શું કરશે? કાર્બન ડાયોક્સાઇડ પાછું લઈ લેશે. આ બધી કેપિલરીઝ ભેગી થશે, ભેગી થઈને વેન્યુલ્સ બનાવશે, વેન્સ બનાવશે અને આ બધી વેન્સ ભેગી થઈને મોટી વેન બનાવશે અને આપણા બોડીમાં જે રીતના મહાધમની છે એ રીતના શું બનાવશે? મહાશિરા બનાવશે જેને આપણે કહીએ છીએ વિના કાવા. અને જે વિના કાવા છે ઇટ વિલ ઓપન into
રાઈટ એટ્રિયમ. વેના કવા બે છે, હાર્ટની નીચેના બોડીમાંથી જે કે બ્લડ લાવે એ લાવે ઇન્ફિરિયર વેના કહેવા, અને હાર્ટની ઉપરથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ લાવે એને આપણે કહીશું સુપિરિયર વેના કવા. ઓકે, તો ટુ વેના કવા રાઈટ એટ્રિયમમાં આવશે. આને આપણે કહીએ છીએ ગ્રેટર સર્ક્યુલેશન કારણ કે આખા બોડીમાં ફરે છે, અથવા આને આપણે કહીએ છીએ સિસ્ટેમિક સર્ક્યુલેશન કારણ કે દરેક સિસ્ટમમાં ફરે છે. લેફ્ટ વેન્ટ્રિકલમાં શરૂ થશે, બોડીમાં ફરીને પાછું ક્યાં આવશે? રાઈટ એટ્રિયમમાં. આપણું ગ્રેટર સર્ક્યુલેશન. નાઉ વોટ હેપન્સ ઇન રાઈટ વેન્ટ્રિકલ? રાઈટ એટ્રિયમમાંથી ક્યાં જશે બ્લડ? ઇટ વિલ ગો ઇનટુ ધ રાઈટ વેન્ટ્રિકલ. રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ જશે ઇનટુ ધ પલ્મોનરી આર્ટરી, અને પલ્મોનરી આર્ટરીમાંથી ઇટ વિલ ગો ઇનટુ ધ લંગ્સ ફોર ઓક્સિજનેશન. ધીસ ઇઝ અવર લંગ્સ. આ જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે, બ્લડ ક્યાં જશે? ઇનટુ ધ લંગ્સ. ફેફસામાં જશે, ફેફસામાં જઈને બ્લડનું ઓક્સિજનેશન થશે, CO2 આપી દેશે અને O2 લઈ લેશે, અને એ જે બ્લડ થશે બધું ભેગું થઈને ક્યાં આવશે? વળી પાછું ઇનટુ ધ બેક ટુ ધ પેવિલિયન, ઇનટુ ધ હાર્ટ, ઇનટુ ધ લેફ્ટ એટ્રિયમ. ઓકે, અને લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ જશે ઇનટુ ધ લેફ્ટ વેન્ટ્રિકલ. તો આ જે સર્ક્યુલેશન છે જે રાઈટ વેન્ટ્રિકલમાં શરૂ થશે, લંગમાં જશે, લંગમાંથી પાછું રાઈટ લેફ્ટ એટ્રિયમમાં આવશે, અને આપણે કહીએ છીએ લેઝર સર્ક્યુલેશન કારણ કે નાનું સર્ક્યુલેશન છે, અને બીકોઝ ઇટ્સ કનેક્ટેડ વિથ ધ લંગ એને આપણે કહીએ છીએ પલ્મોનરી સર્ક્યુલેશન. ક્લિયર? આટલો કન્સેપ્ટ તમને ક્લિયર હોવો જોઈએ. આપણે ખાલી રેપિડ રિવિઝન કરી નાખ્યું. હજી ખબર ના હોય તો જે બીજા લેક્ચર છે જૂના પાસ્ટ 2 લેક્ચર્સ એ ડિટેલમાં છે, જોઈ લેજો. ઓકે, પણ આટલી વસ્તુ ખબર હોય ધેન વી સ્ટાર્ટ ધી કાર્ડિયાક સાયકલ. Now, what is cardiac cycle? સમજવા માટે કે તો સમજો, સાયકલ મીન્સ કન્ટિન્યુઅસલી એક પછી એક, બીજા પછી ત્રીજું, ત્રીજું ચોથું આવ્યા કરીને આપણે કહીએ કાર્ડિયક સાયકલ. અને નામ છે કાર્ડિયક, મતલબ હાર્ટમાં જે કોઈ ચેન્જીસ થાય છે, ચેન્જીસ સાયક્લિકલી થાય છે, રિપીટેડલી થાય છે, અને આપણે કહીએ કાર્ડિયક સાયકલ. મેડિકલની ડેફિનેશન જોવી હોય તો what is cardiac cycle? Cardiac cycle is a sequence of changes. બે ત્રણ કીવર્ડ લખું છું. Sequence of changes that occur into the chamber of the heart. હાર્ટમાં ચાર ચેમ્બર છે, બે એટ્રિયા, બે વેન્ટ્રિકલ. જે ચેમ્બર છે એમાં જે ચેન્જીસ થાય છે સાયક્લિકલી in each heart beat. દરેકે દરેક હાર્ટ બીટમાં આપણા જે હાર્ટની ચાર ચેમ્બર છે, ચારે ચાર ચેમ્બર છે, ટુ એટ્રિયા, ટુ વેન્ટ્રિકલમાં કયા કયા ચેન્જીસ થાય છે આપણે કહીએ કાર્ડિયક સાયકલ. નાઉ આપણા હાર્ટ બીટ કેટલા હોય? 72 બીટ્સ તો નીચે કહીએ છીએ આપણે. કોઈના 70 હોય, કોઈના 80 હોય, કોઈના 90 હોય, કોઈના 60 હોય. ડિટેલમાં હાર્ટબીટ પછી જોઈશું, પણ નોર્મલ કેટલા 60 to 100 નોર્મલ હોય. નાઉ એ જે ઈચ હાર્ટબીટ છે, એક મિનિટમાં 60 વાર કે એક મિનિટમાં 70 વાર કે એક મિનિટમાં 72 વાર કે એક મિનિટમાં 80 વાર એ જે થાય, એ દરેકે દરેક વખત સપોઝ તમારું હાર્ટબીટ 72 બીટ્સ પર મિનિટ છે, તો આ જે કાર્ડિયક સાયકલ છે એ તમારા હાર્ટમાં એક મિનિટમાં 72 ટાઈમ્સ થશે. જો તમારા હાર્ટબીટ 80 છે તો આ જે કાર્ડિયક સાયકલ શીખીશું એ કાર્ડિયક સાયકલ એક મિનિટમાં 80 ટાઈમ્સ રિપીટ થશે, 1 by 1 by 1 by 1 by 1. એટલે આ જે કાર્ડિયક સાયકલ છે એ એક બીટમાં થશે, નોટ ઇન 1 મિનિટ. ધક 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 આ જે બીટ થાય છે તમારું ને મારું હાર્ટ, આ તો જે ધક થયું, આ એક બીટ થઈ. એ બીટમાં તમારા હાર્ટમાં કયા ચેન્જીસ થાય છે, એટ્રિયામાં કયા ચેન્જીસ થાય છે, વેન્ટ્રિકલમાં કયા ચેન્જીસ થાય છે, વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, એક મિનિટ પણ નહીં, વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ જે ચેન્જીસ થાય છે એને આપણે કહીએ છીએ કાર્ડિયક સાયકલ. રાઈટ? અને એ કાર્ડિયક સાયકલ આપણે ડિટેલમાં જોઈએ. નાઉ આપણે જે લાસ્ટ લેક્ચર શીખી ગયા એમાં એક વર્ડ તમને લોકોને કીધો સિન્સિટિયમ. યાદ છે કોઈને? What is syncytium? Syncytium means physiologically one. આપણા હાર્ટમાં બે સિન્સિટિયમ છે. કયા છે?
એક એટ્રિયલ સિન્સિટિયમ અને એક છે વેન્ટ્રિક્યુલર સિન્સિટિયમ. મતલબ જે આપણા બંને એટ્રિયા છે, બંને એટ્રિયા સાથે જ કોન્ટ્રેક્ટ થશે અને સાથે જ રિલેક્સ થશે. બીજું છે વેન્ટ્રિકલ, બંને વેન્ટ્રિકલ સાથે જ કોન્ટ્રેક્ટ થશે અને સાથે જ રિલેક્સ થશે. એવું નહીં થાય કે એટ્રિયાનો આટલો પોર્શન કોન્ટ્રેક્ટ થયો અને આટલો પોર્શન રિલેક્સ થયો. એવું સ્કેલેટલ મસલમાં પોસિબલ છે. આટલો પોર્શન કોન્ટ્રેક્ટ થાય, આ પોર્શન કોન્ટ્રેક્ટ ન થાય, આટલો પોર્શન કોન્ટ્રેક્ટ થાય, આટલો પોર્શન કોન્ટ્રેક્ટ ન થાય. હાર્ટમાં એવું નહીં થાય. હાર્ટમાં જો એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે તો બંને એટ્રિયા સાથે કોન્ટ્રેક્ટ થશે, રિલેક્સ થશે તો સાથે રિલેક્સ થશે. વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે તો સાથે કોન્ટ્રેક્ટ થશે અને વેન્ટ્રિકલ રિલેક્સ થશે તો સાથે રિલેક્સ થશે. જો આ વસ્તુ ના થાય તો આપણે જે કહે છે ને હાર્ટમાં લોચા વાગ્યા એ થાય. ઓકે, સો ધેટ ઇઝ ધ ટુ સિન્સિટિયમ, એટ્રિયલ સિન્સિટિયમ અને વેન્ટ્રિક્યુલર સિન્સિટિયમ. હવે જે આપણી કાર્ડિયક સાયકલ છે, કાર્ડિયક સાયકલમાં બેઝિકલી મોસ્ટલી બે ઇવેન્ટ આવે. એક ઇવેન્ટ આવે એટ્રિયલ ઇવેન્ટ્સ કે કયા કયા ચેન્જીસ થાય છે એટ્રિયામાં, અને બીજી ઇવેન્ટ્સ આવે વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ કે વેન્ટ્રિકલમાં કયા કયા ચેન્જીસ થાય છે. હવે આપણે બધા એક વર્ડ ખબર છે, કોન્ટ્રેક્શન ને રિલેક્સેશન. કોન્ટ્રેક્ટ થયું ને રિલેક્સ થયું, કોન્ટ્રેક્ટ થયું ને રિલેક્સ થયું. કાર્ડિયક સાયકલમાં એના માટે સ્પેસિફિક વર્ડ છે. જો હાર્ટ કોન્ટ્રેક્ટ થાય છે એને આપણે કહીએ છીએ સિસ્ટોલ. ઘણા લોકોને સિસ્ટોલી પણ કહે, પ્રોનાઉન્સિએશન બહુ જોવાનું નહીં. એક છે સિસ્ટોલ એટલે એટ્રિયલ ઇવેન્ટ્સમાં શું થશે, એક તો એટ્રિયલ સિસ્ટોલ થશે અને બીજું થશે એટ્રિયલ ડાયસ્ટોલ. કોન્ટ્રેક્ટ થાય છે એને કહે છે સિસ્ટોલ, રિલેક્સ થાય છે એને કહે છે ડાયસ્ટોલ. ક્લિયર? ઓકે. નાઉ વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સમાં શું થશે, વેન્ટ્રિકલમાં પણ સેમ વસ્તુ થાય. વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન થાય, વેન્ટ્રિકલનું રિલેક્સેશન થાય. વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન થાય ને પછી વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને વેન્ટ્રિકલનું રિલેક્સેશન થાય એને કહે છે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. ક્લિયર? ઓકે. નાઉ આપણે જોઈ કે જે કાર્ડિયક સાયકલ છે, કાર્ડિયક સાયકલ ક્યારે થાય, ઇન ઈચ હાર્ટ બીટ. ટાઈમની રીતના જોવા જઈએ હોય તો આપણી જે કાર્ડિયક સાયકલ છે 0.8 સેકન્ડમાં કમ્પ્લીટ થાય. એટલે જે કઈ ચેન્જીસ આપણે જોઈશું, આનું સિસ્ટોલ ડાયસ્ટોલ, આનું પણ સિસ્ટોલ ડાયસ્ટોલ બધું ક્યારે થશે, ખાલી 0.8 સેકન્ડમાં. 1 સેકન્ડ થી પણ ઓછો સમય લાગશે. 0.8 સેકન્ડમાં કાર્ડિયક સાયકલ થઈ જશે. ઓકે, આ 0.8 સેકન્ડ આપણે લાગે કઈ રીતના તમને સમજાવું ખાલી. હાઉ we will get this 0.8 second. આપણે કન્સિડર કર્યું કે 72 beats per minute આપણું નોર્મલ હાર્ટ બીટ છે. ઓકે, તો એક બીટ કેટલા સેકન્ડમાં થાય, એક બીટ થાય આપણું 0.8 સેકન્ડમાં. અને સમજવા માટે પણ 0.8 સેકન્ડ બરાબર છે, આપણે ઈઝીલી અને સમજી શકીશું. એટલે 0.8 સેકન્ડ આપણે કન્સિડર કરીએ છીએ. સપોઝ કોઈનું હાર્ટ બીટ 72 ની જગ્યાએ 60 હોય તો આ 0.8 સેકન્ડમાં થાય ના થાય, કેમાં થશે, 1 મિનિટમાં થશે. સપોઝ કોઈના હાર્ટબીટ 120 બીટ્સ પર મિનિટ છે તો 0.8 સેકન્ડમાં ના થાય, કે થાય 0.5 સેકન્ડમાં થાય. પણ થાય તો એટલા ટાઈમમાં જ, 0.8 માં થાય કે 0.5 માં થાય કે 1 મિનિટમાં થાય, એ આખી સાયકલ થાય. આપણે 0.8 સેકન્ડ કેમ લીધું છે, કારણ કે વી કન્સિડર 72 બીટ્સ પર મિનિટ એઝ અ નોર્મ. ઓકે, તો આપણે જે અત્યારે કાર્ડિયક સાયકલ શીખીશું એ 0.8 સેકન્ડમાં થાય છે એવું સમજીને શીખીશું. હેલ્ધી યંગ પર્સન છે જેનું હાર્ટબીટ નોર્મલ રેન્જમાં છે, એટલે જો હાર્ટબીટ ચેન્જ થાય તો એ ટાઈમ પણ ચેન્જીસ થાય. તો કાર્ડિયક સાયકલ શીખવી છે તો એના માટે એકદમ ફર્સ્ટ ફિગર છે અને એકદમ ઈઝી ફિગર છે. એ ફિગર સમજી જશો તો કાર્ડિયક સાયકલ ઘણી બધી ખબર પડી જશે. આ ફિગર મારી સાથે ડ્રો કરો. આપણે શું ડ્રો કર્યું, ટાઈમ ડ્રો કર્યો. ધીસ ઇઝ 0.1 સેકન્ડ, ધીસ ઇઝ 0.2 સેકન્ડ, ધીસ ઇઝ 0.3 સેકન્ડ, 0.4 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.6 સેકન્ડ, 0.7 સેકન્ડ ને 0.8 સેકન્ડ. આપણે આખી જે કાર્ડિયક સાયકલ છે એને 8 પાર્ટમાં ડિવાઇડ કરીને આપી 0.1 સેકન્ડ ની રીતના. રાઈટ? નાઉ આ જે વચ્ચે રાઉન્ડ ડ્રો કરું છું it is atrial events. Okay, અને જે બાર ડ્રો કરું છું this is ventricular events.
એટલે સમજો કે એટ્રિયાના 0.8 સેકન્ડ અને વેન્ટ્રિકલના 0.8 સેકન્ડ એવું નથી. 0.8 સેકન્ડમાં એટ્રિયામાં પણ ચેન્જીસ થાય છે અને વેન્ટ્રિકલમાં પણ ચેન્જીસ થાય છે. નાઉ આ જે એટ્રિયલ ઇવેન્ટ છે, આપણે એટ્રિયલ સિસ્ટોલ અને એટ્રિયલ ડાયસ્ટોલ જોઈ ગયા ને. એક એટ્રિયાનું સિસ્ટોલ થાય અને એટ્રિયલ ડાયસ્ટોલ થાય. એટ્રિયાનું સિસ્ટોલ થશે .1 સેકન્ડ માટે. This is our atrial systole. અને 0.7 સેકન્ડ માટે આપણું એટ્રિયલ શું થશે? ડાયસ્ટોલ થશે. આપણું એટ્રિયા ખાલી 0.1 સેકન્ડ માટે, 0.8 સેકન્ડની સાયકલ છે, એમાં ખાલી એક ભાગ માટે 0.1 સેકન્ડ માટે કોન્ટ્રેક્ટ થશે, 0.1 સેકન્ડ માટે સિસ્ટોલ થશે અને પછી થ્રુ આઉટ ધી સાયકલ, આખી કાળ એક સાયકલમાં આપણું હાર્ટ શું થશે? રિલેક્સ થશે, એટ્રિયા. ઓકે, વોટ અબાઉટ વેન્ટ્રિકલ? વેન્ટ્રિકલ આ ફિગર બધા ડ્રો કરજો. આ ફિગર ડ્રો કરશો, આ ફિગર સમજશો તો કાર્ડિયક સાયકલ આવડશે, બાકી નહીં ખબર પડે. આપણું જે વેન્ટ્રિકલ છે, વેન્ટ્રિકલ 0.3 સેકન્ડ માટે કોન્ટ્રેક્ટ થશે. ઇટ્સ અ ventricular systole. 0.3 સેકન્ડ માટે કોન્ટ્રેક્ટ થશે અને પછી બાકીનો જે પોર્શન છે 0.5, વેન્ટ્રિકલમાં 0.3 પતી ગયો તો 0.5 બાકી રહ્યો. આ જે 0.5 સેકન્ડ છે એમાં આપણું વેન્ટ્રિકલનું ડાયસ્ટોલ થશે. ઓકે, આ ફિગર બધા ડ્રો કરી નાખો. આ ફિગર નિકાળને પછી આગળ આપણે જઈએ. ઓકે, અગેન એટ્રિયલ ઇવેન્ટ્સ 0.1 સેકન્ડ માટે સિસ્ટોલ, 0.7 સેકન્ડ માટે ડાયસ્ટોલ. વેન્ટ્રિકલમાં 0.3 સેકન્ડ માટે સિસ્ટોલ અને 0.5 સેકન્ડ માટે ડાયસ્ટોલ. આ ફિગર બરાબર ડ્રો કરી નાખો એન્ડ ધેન વી મૂવ નેક્સ્ટ. વિડિયો પોઝ કરીને તમે ડ્રો કરી શકો છો. ઓકે, now first let's talk about the atrial events. First atrial events માં શું આવશે? atrial contraction or atrial systole. કેટલા ટાઈમ માટે? 0.1 સેકન્ડ માટે. ઓકે, આ બંને એટ્રિયા છે, બંને એટ્રિયાનું શું થશે? કોન્ટ્રેક્શન થશે અને બંને એટ્રિયાનું કોન્ટ્રેક્શન થશે 0.1 સેકન્ડ માટે. બંને એટ્રિયાનું કોન્ટ્રેક્શન થાય તો શું થાય? એટ્રિયામાં જે બ્લડ છે શું થશે? બ્લડ ક્યાં આવશે? ઇન્ટુ ધી વેન્ટ્રિકલ થ્રુ ધી એટ્રિયોવેન્ટ્રિકલ વાલ્વ. ક્લિયર? ઓકે, ધીસ ઇઝ ધ સિમ્પલ. બીજી ઇવેન્ટ આવશે 0.7 સેકન્ડ, ધેટ ઇઝ એટ્રિયલ ડાયસ્ટોલ. ઓકે, 0.7 સેકન્ડ માટે આપણું એટ્રિયા ડાયસ્ટોલમાં થશે, રિલેક્સેશન થશે. સોરી. તો જ્યારે ડાયસ્ટોલ થશે એટ્રિયાનું અને એટ્રિયાનું રિલેક્સેશન થશે, એ ટાઈમે થાય શું? તમને યાદ હોય તો આ સપોઝ આપણે એટ્રિયા છે. ઓકે, ઉપર શું છે? સુપિરિયર વેના કહેવાય, ઇન્ફિરિયર વેના કહેવાય. અહીંયા કઈ આ વેન આવશે? પલ્મોનરી વેન આવશે. તો શું થશે કે ડ્યુરિંગ ડાયસ્ટોલ સુપિરિયર વેના કેમાંથી બ્લડ આવે છે, ઇન્ફિરિયર વેના કેમાંથી બ્લડ આવે છે. ઓકે, અહીંયા પલ્મોનરી વેનમાંથી બ્લડ આવે છે લેફ્ટ એટ્રિયમમાં. સો ડ્યુરિંગ ડાયસ્ટોલ, ડ્યુરિંગ 0.7 સેકન્ડ ઓફ એટ્રિયલ ડાયસ્ટોલ શું થશે? એટ્રિયાનું ફિલિંગ થશે. એટ્રિયામાં બ્લડ આવશે આખા બોડીમાંથી, સુપિરિયર વેના કેવામાંથી આવશે, ઇન્ફિરિયર વેના કેવામાંથી આવશે ઇન્ટુ ધી રાઈટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમમાં આવશે ઇન્ટુ ધી પલ્મોનરી વેન, પલ્મોનરી વેન થ્રુ આવશે થ્રુ ધી લંગ્સ. ઓકે, તો એટ્રિયલ સિસ્ટોલ થશે, જ્યારે એટ્રિયાનું કોન્ટ્રેક્શન થશે ત્યારે બ્લડ એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં જશે. જ્યારે એટ્રિયાનું ડાયસ્ટોલ થશે ત્યારે સુપિરિયર વેના કે ઇન્ફિરિયર વેના કેવામાંથી બ્લડ ક્યાં આવશે? ઇન્ટુ ધી એટ્રિયા, અને આપણે એટ્રિયા ફિલિંગ થઈ રહ્યું છે એવું કહીએ. એકદમ ઈઝી, એકદમ સિમ્પલ એટ્રિયલ ઇવેન્ટ્સ.
આ થઈ ગઈ આપણી એટ્રિયલ ઇવેન્ટ્સ પૂરી. 0.1 સેકન્ડમાં કોન્ટ્રેક્શન થયું, 0.7 સેકન્ડમાં રિલેક્સેશન થયું. Now comes the ventricular events. Now ventricular events માં પણ again બે આવશે, ventricular systole અને ventricular diastole. પણ એટ્રિયા જેટલું ઈઝી અને એટલું સિમ્પલ નથી. વેન્ટ્રિકલની ઇવેન્ટ્સ એકદમ કોમ્પ્લિકેટેડ છે અને એ ઇવેન્ટ છે સાયન્ટિસ્ટોએ એને અલગ અલગ પાર્ટ કર્યા છે, ડિવાઇડ કર્યું છે. ફર્સ્ટ લેટ્સ ટોક અબાઉટ ધી વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. અને બીજું છે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ છે 0.3 સેકન્ડ માટે, વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ છે 0.5 સેકન્ડ માટે. હવે જે વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ છે એ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એના બે ડિવિઝન પાડ્યા છે. સિસ્ટોલમાં બે ઇવેન્ટ થશે. એક ઇવેન્ટ છે એનું નામ આપ્યું છે આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન, અને બીજી ઇવેન્ટ છે એનું નામ છે ઇજેક્શન પીરિયડ. વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ ને 5 પાર્ટમાં ડિવાઇડ કર્યા છે. પહેલા કહે છે પ્રોટોડાયસ્ટોલ, એના પછી છે આઇસોમેટ્રિક રિલેક્સેશન, એના પછી છે રેપિડ ફિલિંગ ફેઝ, એના પછી છે સ્લો ફિલિંગ ફેઝ, અને એના પછી છે લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ. આ બધી ઇવેન્ટ્સ લખી નાખો. આ બધી ઇવેન્ટ્સ લખી નાખો, કારણ કે રિમૂવ કરું છું અને ફિગરમાં બતાવું છું તમને લોકોને. ઓલરાઈટ, now first let's talk about the ventricular events, ventricular system. ventricular system માં પહેલો પોર્શન કયો છે? આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. હવે સમજો, આ બે એટ્રિયા છે અને આ છે આપણું વાલ્વ અને આ છે આપણું વેન્ટ્રિકલ. બે વેન્ટ્રિકલ છે. હવે જે ઇવેન્ટ લેફ્ટ વેન્ટ્રિકલ માં થશે એ જ ઇવેન્ટ રાઈટ વેન્ટ્રિકલ માં થાય. એટલે આપણે એક ફોકસ પકડીને બેસી રહીએ કે આ લેફ્ટ વેન્ટ્રિકલ છે. લેફ્ટ વેન્ટ્રિકલ માંથી બ્લડ ક્યાં જશે? એઓર્ટા થ્રુ એઓર્ટા જશે, એઓર્ટિક પાર્ટ. પલ્મોનરી માંથી ક્યાં જશે? અરે રાઈટ માંથી ક્યાં જશે? પલ્મોનરી માં, into the lungs. જે ઇવેન્ટ લેફ્ટ માં થશે એ જ ઇવેન્ટ રાઈટ માં થશે. નાઉ ફર્સ્ટ આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. હવે આ વર્ડ તમે જ્યારે સ્કેલેટલ મસલ શીખ્યા ત્યારે પણ આવી ગયેલો. આઇસોમેટ્રિક, આઇસોટોનિક, આ વર્ડ ખબર છે તમને બધાને. વોટ ઇઝ આઇસો? આઇસો નો મીનિંગ થાય સેમ અને મેટ્રિક નો મીનિંગ થાય લેન્થ. ઓકે, નાઉ વોટ હેપન્સ કે જ્યારે વેન્ટ્રિકલ નું સિસ્ટોલ શરૂ થશે, આપણું વેન્ટ્રિકલ છે, આ જે વેન્ટ્રિકલ છે, આ વેન્ટ્રિકલ નું સિસ્ટોલ શરૂ થશે ત્યારે શું થશે? જેવું વેન્ટ્રિકલ નું સિસ્ટોલ થશે, જેવું વેન્ટ્રિકલ નું કોન્ટ્રેક્શન થશે, એવું આ જે છે વાલ્વ છે, એક્ટિવ વેન્ટ્રિકલ વાલ્વ, ઇટ વિલ ક્લોઝ. કારણ કે અહીંયા પ્રેશર વધી ગયું.
પ્રેશર વધ્યું અને દબાવ્યું એટલે ઉપરનો વાલ્વ જે ઓપન હતો ઉપરથી બ્લડ શું થશે ક્લોઝ, ઇટ વિલ ક્લોઝ. એઓર્ટિક વાલ્વ ઓલરેડી ક્લોઝ છે, ઉપરનો વાલ્વ ક્લોઝ થયો અને નીચેનો વાલ્વ ક્લોઝ થયો, વેન્ટ્રિકલ બંને બાજુથી ક્લોઝ થઈ ગયું, વેન્ટ્રિકલ બંને બાજુથી ક્લોઝ થઈ ગયું અને સ્ટીલ એમાં ટેન્શન ઇન્ક્રીઝ થાય છે. આપણું હાર્ટ શેમાં છે સિસ્ટમમાં છે, આપણું હાર્ટ શેમાં છે કોન્ટ્રેક્શનમાં છે, એટલાનું નામ શું પાડ્યું આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. લેન્થમાં કોઈ ચેન્જીસ નથી થતું. બીજું નામ છે એનું આઇસો વોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન. આને બીજું કેવું હોય તો શું કહી શકાય આઇસો વોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન. કેમ? કારણ કે આ દરવાજો પણ બંધ છે, આ વાલ્વ પણ બંધ છે અને આ વાલ્વ પણ બંધ છે. ઉપરથી બ્લડ નીચે નહીં આવે, એઓર્ટામાંથી બ્લડ અહીંયા નહીં આવે. બ્લડના વોલ્યુમમાં કોઈ ફરક નહીં પડે વેન્ટ્રિકલના, એટલે વોલ્યુમ પણ સેમ રહેશે, લેન્થ પણ સેમ રહેશે અને આપણું મસલ શું થશે કોન્ટ્રેક્શનમાં છે. એટલે આપણે કહે છે આઇસો વોલ્યુમેટ્રિક કોન્ટ્રેક્શન. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ફેઝ ઓફ કોન્ટ્રેક્શન, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન. નાઉ વોટ હેપન્સ કે મસલ કોન્ટ્રેક્ટ થાય જ છે, આમાં પ્રેશર વધશે વેન્ટ્રિકલમાં. વેન્ટ્રિકલમાં જેવું પ્રેશર વધશે એવું શું થશે આ જે દરવાજો બંધ હતો એ શું થશે ઇટ વિલ ઓપન એઓર્ટા વાળો. સેમ વસ્તુ અહીંયા પણ થશે, અહીંયા પ્રેશર વધશે એટલે પલ્મોનરીનો દરવાજો ઓપન થશે. આપણે અહીંયા ફોકસ અહીંયા કરીએ. વોટ વિલ હેપન જેવો દરવાજો ઓપન થશે તમારા લેફ્ટ વેન્ટ્રિકલમાં જે કોઈ બ્લડ છે બ્લડ ક્યાં થશે ઇનટુ ધી એઓર્ટા, ઇટ વિલ ગો ઇનટુ ધી એઓર્ટા. એને આપણે કહીએ છીએ ઇજેક્શન ફેઝ. ઇટ ઇઝ કોલ્ડ ઇજેક્શન ફેઝ. ઓકે, અગેન મસલ નું કોન્ટ્રેક્શન થશે, વેન્ટ્રિકલ નું કોન્ટ્રેક્શન થશે, બંને દરવાજા બંધ છે એટલે શું કહીશું આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. ઓકે, અને જેવું પ્રેશર વધ્યું વેન્ટ્રિકલમાં કમ્પેર ટુ એઓર્ટા, બ્લડ કે છે એઓર્ટામાં જેને આપણે કહીએ છીએ ઇજેક્શન ફેઝ. હવે ઘણી બુકમાં ઇજેક્શન ફેઝ ના બે પાર્ટ પડ્યા છે, રેપિડ ઇજેક્શન અને સ્લો ઇજેક્શન. શરૂઆતમાં બહુ જલ્દી જશે અને રેપિડ ઇજેક્શન કીધું છે અને પછી ધીરે ધીરે જશે અને કીધું છે સ્લો ઇજેક્શન. બાકી અલ્ટિમેટલી છે ઇજેક્શન ફેઝ. ક્લિયર? તો આ જે બંને ઇવેન્ટ છે આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન અને ઇન્જેક્શન ફેઝ એ કેટલા ટાઈમમાં પતી ગઈ? આ બંને ઇવેન્ટ 0.3 સેકન્ડમાં પૂરી થઈ ગઈ. નાઉ આપણા વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન પૂરું થઈ ગયું. વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન પૂરું થઈ ગયું એના પછી શરૂ થશે વેન્ટ્રિકલનું ડાયાસ્ટોલ. જેવું વેન્ટ્રિકલનું ડાયાસ્ટોલ શરૂ થશે, વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન પૂરું થઈ ગયું, હવે વેન્ટ્રિકલ સ્ટાર્ટ્સ ટુ રિલેક્સ. વેન્ટ્રિકલ રિલેક્સ થવાની શરૂઆત કરશે. વેન્ટ્રિકલ જેવું રિલેક્સ થશે એવું વેન્ટ્રિકલમાં શું થશે પ્રેશર ડાઉન થશે. વેન્ટ્રિકલમાં પ્રેશર ડાઉન થશે, વેન્ટ્રિકલમાં પ્રેશર ઓછું થશે એટલે શું થશે એઓર્ટામાં તો પ્રેશર વધારે છે કારણ કે બ્લડ ત્યાં ગયું છે એટલે શું થશે અહીંયા પ્રેશર ઓછું થયું એટલે એઓર્ટામાં જે બ્લડ છે બ્લડ શું થશે બેક ફ્લો મારશે. The blood will backflow from aorta. એઓર્ટામાંથી બ્લડ બેક ફ્લો મારશે. ઓકે, અને વેન્ટ્રિકલમાં આવવાનું ટ્રાય કરશે પણ વેન્ટ્રિકલમાં આવી શકશે નહીં આવી શકે. કેમ? કારણ કે આ પણ જે વાલ્વ છે શું છે વન વે વાલ્વ છે. અહીંથી ધક્કો મારશો તો ખુલશે, અહીંથી બ્લડ આવશે તો શું થશે ઇટ વિલ ક્લોઝ. આ શું થશે ક્લોઝ થઈ જશે. ક્લિયર? તો આ જે ક્લોઝ થાય છે એઓર્ટિક વાલ્વ, આ બાજુ પલ્મોનરી વાલ્વ, એની પહેલાનો જે પોર્શન છે જે ડાયાસ્ટોલ થાય છે એને આપણે કહીએ છીએ પ્રોટો ડાયાસ્ટોલ. ખ્યાલ આવી ગયો? આપણું વેન્ટ્રિકલ રિલેક્સ થવાની શરૂઆત કરી, વેન્ટ્રિકલ રિલેક્સ થઈ રહ્યું છે અને ઉપરથી બ્લેક ફ્લો આવશે એઓર્ટામાંથી અને જે એઓર્ટિક વાલ્વ છે ક્લોઝ થશે. એ જે ટાઈમ છે એને આપણે કહીએ છીએ પ્રોટો ડાયાસ્ટોલ. ફર્સ્ટ પોર્શન ઓફ ધી રિલેક્સેશન, ફર્સ્ટ પોર્શન ઓફ ધી ડાયાસ્ટોલ. ઓકે, નાઉ વોટ વિલ હેપન કે આ દરવાજો ક્લોઝ થઈ ગયો એઓર્ટાનો. આ દરવાજો ઓલરેડી ક્લોઝ છે બરાબર, કારણ કે કોન્ટ્રેક્શન થયું ત્યારે દરવાજો ક્લોઝ થઈ ગયો. આ દરવાજો પણ ક્લોઝ છે અને આ દરવાજો પણ ક્લોઝ છે. રાઈટ નાઉ આપણું હાર્ટ રિલેક્સેશનમાં છે. રાઈટ નાઉ આપણું હાર્ટ ડાયાસ્ટોલમાં છે પણ એના લેન્થમાં કોઈ ચેન્જીસ નથી થતા અને વોલ્યુમમાં પણ ચેન્જીસ નથી થતા કારણ કે બ્લડ ના તો અહીંથી અહીંયા આવે છે ના તો એટ્રિયમમાંથી અહીંયા આવે છે અને લેન્થ પણ ચેન્જ નથી થતી. એટલે જે પોર્શન છે એને શું કહીશું આઇસોમેટ્રિક રિલેક્સેશન. It is called isometric relaxation.
આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શનમાં શું હતું, બંને વાલ ક્લોઝ અને મસલનું કોન્ટ્રેક્શન થાય છે. ઇટ ઇઝ કોલ્ડ ધી આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. અહીંયા શું છે, બંને વાલ ક્લોઝ છે અને મસલ રિલેક્સ થાય છે અને કે છે આઇસોમેટ્રિક રિલેક્સેશન. ક્લિયર ટિલ નાઉ? નાઉ what will happen after isometric relaxation? આપણું જે વેન્ટ્રિકલ છે રિલેક્સ થયા કરે છે. બંને વાળ ક્લોઝ થઈ ગયા એટલે પછી આઇસોમેટ્રિક રિલેક્સેશન થયું. હજી પણ શું છે, આપણું જે વેન્ટ્રિકલ છે શું છે, રિલેક્સેશન માં છે. સો what will happen કે રિલેક્સેશન માં થયા કરે છે. એક ટાઈમ એવો આવશે કે તમારું વેન્ટ્રિકલ જે છે એનું પ્રેશર ઓછું થઈ જશે કમ્પેર ટુ એટ્રિયા. વાય? કારણ કે આ ટાઈમે એટ્રિયા શું છે, ડાયાસ્ટ્રોલમાં છે અને એટ્રિયામાં બધી જગ્યાએથી બ્લડ આવે છે. એટ્રિયામાં બ્લડ ભરાયા કરે છે ધીરે કરીને. ઓકે, એટલે અહીંયા પ્રેશર વધશે એટ્રિયામાં. વેન્ટ્રિકલ શું છે, રિલેક્સેશનમાં છે એટલે અહીંયા પ્રેશર ઘટશે. એક ટાઈમ એવો આવશે કે વેન્ટ્રિકલનું પ્રેશર ઓછું થઈ જશે કમ્પેર ટુ એટ્રિયા. સો what will happen? એટ્રિયલનું પ્રેશર વધી ગયું, વેન્ટ્રિકલનું પ્રેશર ઓછું થઈ ગયું. શું થશે, અહીંયા જે બ્લડ છે એ વધી ગયું, અહીંયા ઓછું છે એટલે શું થશે, આ જે દરવાજો છે it will open. સમજો, આપણું હાર્ટ વેન્ટ્રિકલ હજી રિલેક્સેશનમાં છે. ઉપરથી શું થયું, એટ્રિયો વેન્ટ્રિકલ વાલ્વ ઓપન થઈ ગયો. એટ્રિયો વેન્ટ્રિકલ વાલ્વ ઓપન થઈ ગયો એટલે એટ્રિયામાં જેટલું બ્લડ જમા હતું બધું શું સડનલી ગશ એકદમ ફટાફટ એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં આવશે, જેને આપણે કહીએ છીએ રેપિડ ફિલિંગ ફેઝ. સ્ટીલ તમારું હાર્ટ શું છે, રિલેક્સેશનમાં છે. રેપિડ ફિલિંગ થઈ ગયું, હજી પણ હાર્ટ રિલેક્સેશનમાં છે. હવે રાઈટ નાઉ વોટ વિલ હેપન, તમે સમજો કે આ વાલ્વ ઓપન છે એટલે એટ્રિયા અને વેન્ટ્રિકલ બંને એક જ ચેમ્બર તરીકે કામ કરે. એટલે જેટલું બ્લડ સુપિરિયર વેના કે ઇન્ફિરિયર વેના કે એટ્રિયામાં ડાયરેક્ટ ક્યાં આવે, ઇન્ટુ ધી વેન્ટ્રિકલમાં. જે બ્લડ અહીંયા આવે પલ્મોનરી વેઇન થ્રુ ડાયરેક્ટ ક્યાં આવશે, અહીંયા આવશે, કારણ કે ક્લોઝ ચેમ્બર નથી રહી, આ દરવાજો ખુલી ગયો છે. જેટલું બ્લડ અહીંયા આવે, બ્લડ ક્યાં આવે, અહીંયા આવે. બ્લડ અહીંયા ડાયરેક્ટ અહીંયા આવે, બ્લડ અહીંયા ડાયરેક્ટ અહીંયા આવે. એને આપણે કહીએ છીએ સ્લો ફિલિંગ ફેઝ. ફર્સ્ટ રેપિડ ફિલિંગ, ધેન સ્લો ફિલિંગ ફેઝ. એન્ડ લાસ્ટ પોર્શનમાં જ્યારે વેન્ટ્રિકલનું ડાયાસ્ટોલ થઈ રહ્યું છે, આપણું વેન્ટ્રિકલ ડાયાસ્ટોલમાં છે, એનો જે છેલ્લો પોર્શન છે એ વખતે એટ્રિયાનું કોન્ટ્રેક્શન થશે અને એટ્રિયાનું કોન્ટ્રેક્શન થશે એટલે જેટલું બ્લડ તમારો એટ્રિયામાં છે બધું ક્યાં આવશે, ઇન્ટુ ધી વેન્ટ્રિકલ, જેને આપણે કહીએ છીએ લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ. This is called the last rapid filling phase and this completes your cardiac cycle. હજી પણ થોડું કન્ફ્યુઝ હોય તો તમને વળી પાછું રિવિઝન કરી નાખીએ. પહેલી ફિગર જે આપણે જોયેલી, ફર્સ્ટ ફિગર, રેફર કરી ફર્સ્ટ ફિગર. હું એકદમ ઈઝી બતાવી, ફટાફટ બતાવીશ. આ ફિગર થી આપણે શું ખબર પડે, સી ધીસ ઇઝ એટ્રિયલ ઇવેન્ટ્સ એન્ડ ધીસ ઇઝ ધ વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ. ધીસ ઇઝ એટ્રિયલ સિસ્ટોલ, બીજું એટ્રિયલ ડાયાસ્ટોલ છે અને આ છે વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને આ છે વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ. ક્લિયર? સી ફિગરમાં જોઈને આપણને એટલી ખબર પડે, શું ખબર પડે છે કે સિસ્ટોલ એટ્રિયાનું જે છે અને સિસ્ટોલ જે વેન્ટ્રિકલનું છે બંને સાથે નથી થતા. એટ્રિયા અને વેન્ટ્રિકલ સાથે કોન્ટ્રેક્ટ ના થાય કોઈ દિવસ. જેવું એટ્રિયાનું સિસ્ટોલ પૂરું થાય છે એના પછી જ વેન્ટ્રિકલનું સિસ્ટોલ શરૂ થાય છે. ક્લિયર? એટ્રિયા સિસ્ટોલ બંધ થઈ ગયું, એટ્રિયા રિલેક્સની શરૂઆત થઈ, એના પછી જ વેન્ટ્રિકલનું સિસ્ટોલ થાય છે. ઓકે, એક વસ્તુ આ ક્લિયર. બીજી વસ્તુ, આ 0.1 સેકન્ડમાં રહે છે, બાકી ઓલ ઓવર ધી કાર્ડિયક સાયકલ, આખા કાર્ડિયક સાયકલમાં એટ્રિયા 0.7 સેકન્ડ રિલેક્સ થાય છે. 0.3 સેકન્ડ માટે આપણું વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થાય છે અને 0.5 સેકન્ડ માટે રિલેક્સ થાય છે. બરાબર? નાઉ યુ કેન સી વેરી ઈઝીલી કે આપણી જે આખી કાર્ડિયક સાયકલ છે 0.8 સેકન્ડની કાર્ડિયક સાયકલ છે, એમાં આટલો જે પોર્શન છે આખો 0.4 સેકન્ડનો, એમાં આપણું એટ્રિયા પણ રિલેક્સેશનમાં છે અને વેન્ટ્રિકલ પણ રિલેક્સેશનમાં છે.
સમજો છો? એટલે આખી કાર્ડિયક સાયકલમાં અડધી કાર્ડિયક સાયકલમાં આપણું હાર્ટ રિલેક્સ રહે છે. આપણે જન્મ્યા ત્યારથી મરીએ ત્યાં સુધી હાર્ટ થાકતું નથી, કન્ટિન્યુઅસલી મૂવ કર્યા કરે છે, બીટ કર્યા કરે છે. કેમ? કારણ કે વચ્ચે રેસ્ટ લઈ લે છે. ઓકે, નાઉ લાસ્ટ થિંગ આઈ વોન્ટ ટુ સે ઇઝ, સમજો કે આ છે આપણું વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. ધીસ ઇઝ યોર વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ. વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ નો જે લાસ્ટ પોર્શન છે એ વખતે એટ્રિયમનું સિસ્ટોલ થાય છે. ઓકે, ત્યારે ખાલી ચેન્જીસ આવે, ત્યારે ખાલી થાય છે. આપણે હાર્ટ જોઈએ આવ્યું તો આનું કોન્ટ્રેક્શન થયું અને આનું રિલેક્સેશન થઈ રહ્યું છે. તો જ્યારે વેન્ટ્રિકલનું રિલેક્સેશન થઈ રહ્યું છે અને વેન્ટ્રિકલના રિલેક્સેશનનો લાસ્ટ પોર્શન છે એ વખતે આપણા એટ્રિયાનું કોન્ટ્રેક્શન થાય છે. એ બંને એક સાથે થાય છે. વેન્ટ્રિકલનું ડાયાસ્ટોલનું લાસ્ટ પોર્શન અને એટ્રિયાનું સિસ્ટોલ બંને સાથે થાય છે. એટલે જે જોયું ને લાસ્ટ રેપિડ ફિલિંગ ફેઝ, ક્યાં થશે? કારણ કે એ વખતે એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય છે એટલે બ્લડ ક્યાં આવશે? ઇન્ટુ વેન્ટ્રિકલ. એ વખતે વેન્ટ્રિકલ ડાયસ્ટોલમાં છે અને એટ્રિયા સિસ્ટોલમાં છે. So this is our cardiac cycle. If you have any question, if you have any query, you can comment in this video below or you can message me. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો we can solve it. Okay, next session માં બીજો નવો ટોપિક, ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું. તમને લાગે કે આ ટોપિક તમારા માટે અઘરો છે કે તમને ખબર નથી પડતી તો યુ કેન મેન્શન મી, તમે મને કહી શકો છો. આપણે એ ટોપિક અલગથી લઈશું. રાઈટ, ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.